હોય તો આખી થેલી લઈ દઉં. ઈ કે શું થેલી લઈ દે? ગોંડલ ચોકડીએ ચડી ત્યારે મોઢામાં નાખ્યો તો માંડ પોચો પડ્યો ત્યારે એક બ્રેક ભેગો હા કાઢી નાખ્યો. હા એક બ્રેક ભેગો કાઢી નાખ્યો. હવે તું પોચો કરીશ તું? એટલે સાહેબ ભક્તિ આવી છે. માન રંગ જામે ને ત્યાં એક ઢીકા ભેગી બારી વહી જાય છે. ટકી રહેવું, કારણ કે પ્રિય બોલવું સજનતા દાતા ઈશ્વર પંથ, એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. અને પ્રેમ રહે મને પોતાપણું ઈ તો અંતરથી ઉભરાય, શીખવું ન શીખવાય કઈક શાળાઓમાં શંકરા. આ મજા છે. આમ તમે ગમે એ બાજુ નીકળવા કરો પણ એ ક્યાંક તો આપણને ભેગું થવાનું જ છે. આમ જો આપણા ઘરની અંદર વાસણ કટાઈ જાય ને એટલે આપણે કહારા ભાઈ જઈએ, એ જ કહારો એ જ વાસણને હરખું કરીને પાછું આપણા ઘરમાં મોકલે. આપણે ઈ જ કરી છે. આપણે નથી કહેતા એના દાદા જેવો લાગે. દાદા જેવો નથી, દાદા જ છે. ઓલા ભાવમાં તમારું બાકી રહી ગયું તો આ ભાવમાં પૂરું કરવા આવ્યા છે. હા, એટલે થાય એટલો ઘણો બધો આનંદ કરી શકે છે, કારણ કે ઉજળું લોક સાહિત્યની પરંપરા જેટલું બોલવું એટલું ઓછું પડે. અને આ દીકરીઓને કહું છું, કોક દી નવરા બેહો ને તો એક દી ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર વાંચજો. સાહેબ અત્યારે દુનિયાના હારા હારા બહારના રાજ્યવાળા, બહારના દેશોવાળા મોટિવેશનલ જે કાંઈ અને લોકો 2-3 રૂપિયા ભરીને સાંભળવા જાય છે ને, હું એમ કહું ખાલી મારા આ સૌરાષ્ટ્રના લોક સાહિત્યની બુકો એકવાર વાંચવાનું ચાલુ કરી દે ને, હું લખી દઉં એને ક્યાંય ન જવું પડે સાહેબ. કારણ કે કેમ જીવવું, કેમ રહેવું, કેમ બેવું, આ બધું અમારું લોક સાહિત્ય શીખવાડે. કારણ કે નાનો એવો દુહો હોય ને, દુહાને 10મો વેદ કીધો છે. તલવાર હોય તલવાર. મજા નહોતી ને તોય આજ તમારો આનંદ છે ને એટલે હાલે છે. તલવાર હોય તલવાર, એને મારવાની કઈક રીત હોય. તીર હોય, તીરને મારવાની કઈક રીત હોય. પણ અમારા દુહાને ડાંગ કીધો છે. ડાંગને ઊભો મારો તોય વાગે, આડો મારો તોય વાગે, કા કરો તોય વાગે. પણ અમારા દુહાની શરત એટલી કે માણસ સામે સમજદાર હોવો જોઈએ. અને પેલા માવડીઓ દુહાની અંદર વાતું હજવાતી. એક બેનને બિલખાના બસ સ્ટેશનમાં પૂછવામાં આવ્યું કે બેન તમે ક્યાં જાવું અને તમારે ભેગું છે એ કોણ છે? આટલું જ પૂછ્યું. તો એ બેન દુહામાં જવાબ આપ્યો કે મન મવે તન બિલખે મારું કાળજું કોડીનાર, અડધું અંગ હાટીના માડીએ ને હંપેતરું ઘરતાર. હવે સમજાવું. હા, મન મવે, કારણ કે મેં નો કીધું આમાં અમારું મદારી જેવું છે, માણાને પકડીને મન મહુવે, મન કેતા મારું પિયર મહુવાની અંદર છે. તન બિલખે, તન કેતા મારું શરીર બિલખાના બસ સ્ટેશનમાં ઊભું છે. મન મહુવે તન બિલખે મારું કાળજું કેતા મારી દીકરી કોડીનારની અંદર સાસરે છે. મન મહુવે તન બિલખે મારું કાળજું કોડીનાર, અડધું અંગ કેતા મારો પતિ હાટીના માડીએ છે, અને હંપેતરું કેતા ભાણેજને હરધાર મૂકવા જઉં છું. હા, મજા હતી આપણા લોક સાહિત્યની. ઝવેરચંદ મેઘાણીને પૂછવામાં આવેલું, ઝવેરભાઈ તમે આ લોક સાહિત્ય કરો છો, પણ લોક સાહિત્ય એટલે શું એ તો સમજાવો. અને તઈ વણિકનો દીકરો મુંબઈની ધરતીમાં જવાબ આપે છે, સાંભળો લોક સાહિત્ય એટલે શું? તો કે ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય છે સાહેબ. ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો કે એથી આગળ તો કે ગામડાનું ભોળ પણ બોલે અને શહેરની બુદ્ધિ સાંભળવા બેહી જાય ને એનું નામ લોક સાહિત્ય છે. તો કે એથી આગળ અત્યારની ભાષામાં કહું તો ગામડાની 28 બાઈનો રોટલો બોલે અને સિટીનો પીઝા સાંભળવા બેહી જાય ને એનું નામ લોક સાહિત્ય છે સાહેબ. હા, એટલે ભાઈ શુભમને સાંભળવો છે. મેં કીધું ને કે કલાકારની અમુક લાક્ષણિકતા હોય. કલાકાર હસતો હોય, લોક હૃદયમાં વસતો હોય ને સમય અહીંથી ખવતો હોય. હા, માઇક આપી દીધા એટલે ભાઈ શુભમને વિનંતી કરું કે ભજનના દોર તરફ આગળ આનંદ કરાવે. બાકી તો લોક સાહિત્યમાં જેટલું બોલી એટલું ઓછું પડે. ચારણી સાહિત્ય ખાલી યુદ્ધ કેમ થાય ને, ધીંગાણું કેમ મંડાતું ના છે, હું તમે સુરાપુરા જોઈ છે ને સાહેબ. વિચાર તો કરો, ગૌવત્રી હાટું
ઈ બેન દીકરીઓ હાટું ધીંગાણું જામ્યું હોય અડપડે જીક માંથી અચૂક કટજાત શીશ ઘટૂક ટૂક અને ફટજાત બુક ફે ફરાફાર હટજાત કઈક કાય રસહાર કૃદંત શીશ ફરતે કબંધ ગડગડ કઈક મચવાસ બંધ રણકે પ્રણાણ ભબકંત રક્ત જોગણી પત્ર ભરી અંતંત નાચંત વીર વેતાળ કઈક ઉછંગ અંગ વર્તે અનેક ફલજુત હોત દેખત બાંધ્યમ સહાય અપ્સરા વેમાન આછટે તીર ગોળી અપાર કર મરા જીક બરછી કટાર આવું ધીંગાણું મંડાણું તેદી આવા વીરવર પુરુષો કામ આવી ગયા છે એટલે જેટલી વાતો કરી એટલી ઓછી પડે પણ હવે ભાઈ શુભમને વિનંતી કરું કે આવું એને મજા આવે એવા દોરની અંદર ભજનો લઈને ભાઈ શુભમ બખતરિયા